આ હેલ્ધી એટલા ટેસ્ટી પરાઠા તો આજે આપણે મંગમાંથી આવા ટેસ્ટી નાસ્તો શેર કરીશું। તો ચાલો ફ્રેન્ડ્સ આની રેસીપી આપણે શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ હું આ પાણી ઉમેરી અને એને આપણે 5 કલાક માટે આપણે પલાળીને રાખી દીધી હતી મેં, અને તમે જોઈ શકો છો એના છિલકા છે એ ઉતરી ગયા છે। જો તમારે ઘરને ઘણું બધું ટાઈમ ન હોય તો તમે 2 કલાક સુધી પણ એને પલાળીને રાખી શકો। તો ફ્રેન્ડ્સ ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ આપણે ધોઈને સારી રીતે ધોઈ લીધી છે। હવે આપણે મિક્સરનું ડબ્બો લઈશું અને એનામાં આપણે દાળ ઉમેરી નાખીશું। જો તમારે ઘરના મંઘવે આખા તો પણ પલાળીને રાખી શકો છો અને આવી રીતે તમે નાસ્તો બનાવી શકો છો। તો આપણે સારી રીતે પીસી લઈશું। એનામાં આપણે આદુનો ટુકડો અને લસણની કલિયા આપણે 8 લીધી છે, 1 તીખું મરચું લીધું છે અને 2 આપણે મીડિયમ સાઈઝના મરચા લીધા છે। તો હવે એને આપણે પીસી લઈશું। થોડુંક એનામાં આપણે પાણી ઉમેરીશું, ઘણું બધું નહીં ખપે ફ્રેન્ડ્સ, બસ 1 ચમચી જેટલું। હવે એને આપણે પીસી લઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સારી રીતે પીસી લીધું છે। હું તમને કાઢીને આવી રીતે ચમચીની મદદથી તમે જોઈ શકો છો, અને એટલું તમે દરદરું તમે જોઈ શકો છો। મીડિયમ સાઈઝનું આપણે પીસી લીધું છે। હવે એને આપણે કાઢી લઈશું, કટોરામાં આપણે કાઢી લઈશું। હવે એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું। 1 કટોરી જેટલો આપણે લીધો છે, આવી રીતે તમે જોઈ શકો છો 1 કટોરીનું માપ લીધું છે આપણે। હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો મરચું, 1 ચમચી જેટલો જે આખા દાણાઓ છે પીસેલા છે, પીસેલા દાણા લીધા છે 1 ચમચી આપણે। અડધી ચમચી એટલે આપણે હળદર લઈશું, અડધી ચમચી જેટલી આપણે જીરું લઈશું, 1 ચમચી જેટલા આપણે તલ લીધા છે અને આપણે અજમું લીધું છે થોડુંક, આવી રીતે હાથમાં ક્રશ કરી નાખીશું। સ્વાદ અનુસાર થોડુંક મીઠું તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે ઉમેરો। હવે એનામાં આપણે 3-4 ચમચી જેટલું આપણે તેલ લીધું છે અને પછી આપણે મિક્સ કરી લઈશું બધાને આવી રીતે। જો તમને લોટ ઓછો લાગે તો એનામાં તમે ચણાનો લોટ ઉપયોગ કરી શકો છો। જો તમને ઘઉંનો લોટ ઉમેરવો તો પણ તમે ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણો લોટ થોડોક ઢીલું થયું છે, એનામાં આપણે ચણાનો લોટનો ઉપયોગ કરીશું। તો હવે આપણે એનામાં ચણાનો લોટ લીધું છે આપણે 2 ચમચી જેટલું લઈશું અને પછી ફરીથી આપણે મિક્સ કરીશું, સારી રીતે આપણે બાંધી લઈશું લોટને। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે લોટ સારી રીતે બાંધી લીધો છે। હવે એનામાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો આવી રીતે અને તેલ ઉમેરી બાદ એને આપણે સારી રીતે મસળી લઈશું। તમે જોઈ શકો છો એટલો ટેસ્ટી નાસ્તો બને છે ઘઉંના લોટ અને મગની દાળમાંથી કે તમારા ઘરમાં થેપલા કે બધા ખાઈ શકશે આને, અને એટલા ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। આ નાસ્તો ખૂબ જ ગમશે ટોસ્ટ દહીં સાથે કે સવારમાં તમે ટિફિન બોક્સમાં કે લંચમાં કે તમે આવી રીતે ખાઈ શકો છો। તમે જોઈ શકો છો આપણે સારી રીતે લોટ બાંધી મીડિયમ સાઈઝના આપણે લુવા બનાવીશું આવી રીતના। હવે એને આપણે બધા બેલી લઈશું, બધાને લોટ ઉમેરીશું અને આવી રીતે ટીપ કરી નાખીશું અને પછી આપણે બેલી લઈશું હળવે હળવે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે હળવે હળવે હાથે આવી રીતે બેલી નાખ્યું છે। અને જો તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો તમે આવી રીતે તમે જોઈ શકો છો સારી રીતે આવી રીતે બની ગઈ છે આપણું પરાઠું। અને મગની દાળનું અને આવી રીતે ઘઉંના લોટથી તમે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। અને જ્યારે તમે બેલશો ને ત્યારે તૂટશે પણ નહીં, એટલું એ સરસ થાય છે અને ખાવામાં પણ બહુ હેલ્ધી છે અને ટેસ્ટી છે। જ્યારે તમને મગની દાળમાં કાંઈ ટેસ્ટી ખાવું હોય ને તો આવી રીતે તમે ટ્રાય કરજો। તો ચાલો એને આપણે ઓછા તેલમાં શેકી લઈએ। તો ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે, હવે એનામાં આપણે ઉમેરી નાખીશું, આવી રીતના શેકી નાખીશું। એક બાજુ સારી રીતે શેકાઈ જાય ત્યાં પછી આપણે બીજી બાજુ શેકીશું। થોડુંક તેલ ઉમેરીશું, 1 ચમચી જેટલું તેલ આપણે આવી રીતે ઉમેરવાનું છે અને થોડુંક આપણે આવી રીતે માથેથી આમ કરવાનું છે, ઘણું બધું ફ્રેન્ડ્સ તેલ પણ નહીં ખપે ને, અને ઓછા તેલમાં એટલો ટેસ્ટી નાસ્તો બને છે ને ઘરની દાળમાંથી કંઈક તમે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। આ તેલમાં જ આપણે 1 ચમચી તેલમાં જ આપણે પકાવવાના છીએ પરાઠાને। આવી રીતે આપણે બંને બાજુ તમે જોઈ શકો છો આપણે શેકી લીધા છે આવી રીતના। તો બંને બાજુ શેકાઈ ગયા છે, આવી રીતે દબાવીને શેકશો। તો આવી રીતે તમે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરો ફ્રેન્ડ। તો તમને જો સારું, સિમ્પલ અને સરસ લાગવું હોય ને તો તમે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ધન્યવાદ ફ્રેન્ડ્સ।